તો કેમ છો બધા? મજામાં તો છો? નવા બ્લોગ વિડીયોની અંદર બધાનું સ્વાગત છે. તો બ્લોગ ચાલુ કર્યો છે બપોરે અને આજ છે સોમવાર, કાલ રવિવાર હતો. આજ પાછા ઓફિસે ગયા હતા ને ત્યાં જમવા આવું છું ઘરે. મોહન પપ્પા બે જમવા આવ્યા ને મમ્મી બનાવે છે જમવાનું. તો આજ પાછી રંગીલી બનાવી નાખી છે. તો ફાઇનલી ગાઈઝ વાતાવરણ જોઈ લો ભાઈ, અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું, વાદળ ને એવું જોવો. હું છે ને ઓફિસે આવી ગયો તો બપોરે ને અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે. આગળનો બ્લોક તામ જો પવન પણ અત્યારે નીકળ્યો થોડો થોડો ને વાદળા જો ભાઈ કેવા થઈ ગયા. અત્યારે 7 વાગી ગયા છે, પવન પણ નીકળ્યો છે, વાતાવરણ થઈ ગયું ભાઈ વરસાદી વાતાવરણ. બહાર વરસાદ પડ્યો છે ને અહીંયા વરસાદ નથી આવ્યો હજી, પણ વાદળા એવા થઈ ગયા છે. તો મિત્રો વૈયાવા ઘરે વાગી ગયા 8 ને જમવા આવી ગયો છે. તો બધા જો ભાઈ વૈયાવા ઘરે, હાર્દિક પપ્પાને બધા ને આ સિઝનની ભાઈ પહેલી કેરી આવી ગઈ છે ઘરે. મમ્મી લેતા આવ્યા માર્કેટમાંથી, તો સુધારી નાખી છે. કેરી છે, ભાખરી બનાવી, ટમેટાની ચટણી અને ચા. તો આજ સુરતમાં તો સુરતમાં ભાઈ અત્યારે વરસાદ આવ્યો, પવન ને એવું બધું હતું. ચાલો હવે કેરી ને બધું ખાઈ લેવી. જો વીજળી થાય હારો. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે, કેરી ખાઈ લીધી, ભાખરી ખાઈ લીધી અને પાછું બહાર ગલીરીએ બેસી ગયો છું. ક્યાં બેઠો ખબર? સમજો અડધો અહીંયા બેઠો ને અડધા આના માટે બેઠો. મસ્ત પવન આવે છે બહાર, ઠંડો ઠંડો, કેમ કે વરસાદ આવી ગયો ને એટલે ઠંડો મસ્ત એવો પવન આવે છે ને. કરી દેવાની મજા આવી ગઈ. એક વિડીયો પણ અપલોડ કરી દીધો બેઠા બેઠા. ત્યાં બારીએ બેસી ગયો ને આપણે છે ને, વરસાદ આવ્યો ને ત્યાં મેદાન બધું પલળી ગયું. તો આખું વિડીયોમાં ત્યાં દેખાય નહીં, પણ વરસાદ આવી જાય બહુ મજા આવે. વાતાવરણ આખું મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, દેવાની બહુ મજા આવે. તો મિત્રો 2 વાગી ગયા ને જાગી ગયો છું. અત્યારે છે ને વરસાદ આવવા મને બહુ બધો વરસાદ ને તો વીજળી થાય. પવન આગળ આવ્યો હતો પણ પવન વયો ગયો ને વરસાદ ચાલુ થઈ ગયો પાછો. વીજળી જો થાય એ બધું પલાળ નાખ્યું બધું. જો વરસાદ એવો ઓછો થઈ ગયો હવે, પવન ચાલુ થયો ધીમો ધીમો. તો જોવો મિત્રો કેટલા વાગી ગયા છે, 1:54. પાછો વરસાદ ચાલુ થઈ ગયો. ઘડિયા તમને બતાવી દો ને પછી લાગે બપોર વસાડે. સાંજે 2 વાગ્યા જ છે ભાઈ. જો રૂડો ને તેમ બધા જાગી ગયા, પાછો વરસાદ ચાલુ થઈ ગયો. કારણ કે બધા મમ્મી પાણી પડવું અહીંયા. હવે ઘડી ભૂલી જઈએ આપણે. તો મિત્રો બ્લોગમાં થઈ ગયો છે બીજો દિવસ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું, નાઈ થઈ જશે આપણે રેડી. ઓફિસે જવાનું છે ને કાલ સાંજે વરસાદ આવ્યો ને પછી વાતાવરણ જોવો ભાઈ, મસ્ત ઠંડો પવન આવે છે. ત્યારે ગાડીઓ બધી ધોવાઈ ગઈ. હવે સવારમાં નાસ્તો આવી ગયો છે, ભાખરી, ચા અને આથણું અને આ દહીં છે. જો મસ્ત મજા. તો મિત્રો નાસ્તો કરી લીધો છે, હવે ઓફિસે જઈ કુલદીપને આપણે લેતો જવાનું માતાવાડી ઉતારી આપણે વળી જવાનું બરોડા. હવે ફાઇનલી પહોંચી ગયા છીએ ઓફિસે. સવારમાં આપણે પ્લાનિંગમાં એક દિવ્યેશભાઈ આવ્યા છે. લોટ મારો લોટ લઈએ. હાલો આપણો લોટ આવી ગયો છે. મશીન બનશે, મશીન ચાલુ કરીએ. શટડાઉન કર્યું એટલે ડાયરેક્ટ ચાલુ કરી દેવાનું. લાઇટ થઈ જાય એટલે ચાલુ થઈ જાય. હા થઈ ગઈ. ચાલો કામ કરવા મળીએ. કેમ મોટભાઈ? ઓલા કિશોરભાઈ બોલે તો ફાઇનલી ભાઈ ઘરે આવી ગયો છે જમવા. બપોર પડી ગયા અને અત્યારે જમવાનું શું બનાવ્યું? દાળ દૂધીનું શાક છે, ભાત બનાવ્યા છે, મસ્ત ટાઢી ટાઢી છાશ ને ભજન સાંભળે બપોરે. બોલો. તો ચાલો આપણે જમી લઈએ. મમ્મીને જમવાનું ચાલુ કરી દીધું. કાલે વરસાદ કેવો પડ્યો સાંજે? વરસાદ 2 વાગ્યા કા? વીજળી એમ થતી હતી. અત્યારે જો ખાલી પવન આવે મજરો. બસ મસ્ત મજાનું જમી લીધું છે ભર પેટ ને હાર્દિકભાઈ આવી ગયા છે આપણે ઘરે જમવા. વાતાવરણ છે ને આમાં વરસાદી વાતાવરણ, તડકો નીકળો નથી સવારનો ને પવન પણ ધીમો ધીમો આવે છે. જો મમ્મી ફોનમાં વાત કરે બ્લૂટૂથમાં. આ બધું ચડે ગયું બ્લૂટૂથ નહીં, કાઢી નાખ્યું. તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયો છું ઓફિસેથી. મસ્ત મજાના થેપલા, ચા અને કેરી. મસ્ત મમ્મીએ થેપલા બની નાખ્યા હતા જોવા ને થેપલાને એવું ખાઈ લીધું છે. અત્યારે જવાનું છે મારે બસ સ્ટેશને, એક ગામડે મુદ્દો મોકલાવાનો છે અને વરસાદ પણ ચાલુ છે. જો હું તમને બતાવું, વરસાદ આવે છે ત્યારે રેનકોટ પહેરીને જવું પડશે. કા
આવું પડશે ને રેનકોટ પહેરીને. વરસાદ આવે છે ને તો ફટાફટ હું જાઉં. બસે પછી 9 વાગ્યાનો ટાઈમ છે, મુદ્દો મોકલવાનો. તો ફાઇનલી મિત્રો મુદ્દો દઈ આવ્યા છીએ, પાછા ઘર બાજુ નીકળી ગયા છીએ. વાતાવરણ જો ભાઈ મસ્ત ઝીણો ઝીણો વરસાદ આવે છે, ઝરમર ઝરમર. અને હું નાર્તિકભાઈ ગયા હતા, મસ્ત વાતાવરણ છે, જ્યાં ઠંડો પવન આવે.